વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી અને એક અલગ ટાઈપની ખીચડી. અને તમે આને વેઇટ લોસ ખીચડી પણ કહી શકશો. એકદમ વેજીટેબલથી ભરપૂર અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી સરસ મજાની આપણે ખીચડી બનાવવાના છીએ. તો ચાલો, આ ખીચડી બનાવવા માટે અહીંયા મેં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એ હું તમને બતાવી દઉં છું. તો એના માટે આપણે જે સેવૈયા સેવ આવે છે, જે આપણે મીઠી સેવ બનાવતા હોઈએ છીએ, એ સેવને મેં લઈ લીધેલી છે. અડધી વાટકી જેવી સેવ મેં આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને લઈ લીધેલી છે. હવે આપણે વઘારમાં નાખવા માટે સિંગદાણા લઈ લીધેલા છે મુઠ્ઠી ભરીને. થોડા કાજુના ફાડા લીધેલા છે. 1 ચમચી જેટલી આપણે કિસમિસ લઈ લીધેલી છે. એની અંદર નાખવા માટે મેં બટર લઈ લીધેલું છે. 1 ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી ગરમ મસાલો, આપણે લીલા ધાણા લીધા છે ગાર્નિશિંગ કરવા માટે, અને વેજીટેબલ્સમાં આપણે અહીંયા લીલા વટાણા લીધેલા છે. હવે 1 મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું ઝીણું કટિંગ કરેલું છે, અડધું કેપ્સિકમ, 1 મીડિયમ સાઇઝનું ગાજર અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી. આ બધી વસ્તુને આપણે સરસ કટ કરી દીધેલી છે. અને એમાં નાખવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી લઈ લેવાનું છે. તો અહીંયા હું એક નોનસ્ટિક પેનની અંદર 1.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે આનો વઘાર કરી લેવાનો છે. હવે સૌથી પહેલાં આપણે એની અંદર ચપટી રાઈ નાખી અને તતડવા દેવાની છે. રાઈ સરસ ફૂટી જાય પછી આપણે એની અંદર અડધી ચમચી જીરું એડ કરી લેવાનું છે. ખીચડીની અંદર રાઈ જીરાનો વઘારનો ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે. હવે 8 થી 10 મીઠા લીમડાના પાન અને હળદર નાખી અને આપણે વઘાર કરી લેવાનો છે. અને સૌથી પહેલાં આપણે એની અંદર લીલા વટાણા એડ કરવાના છે, જેથી કરીને વટાણા બધા જ ફૂટી જશે અને સરસ પાકી જશે. તો અડધી મિનિટમાં તમે જોઈ શકો છો બધા જ વટાણા આપણા સરસ ફૂટી ગયા છે અને તેલમાં આવી રીતે સતળાઈ રહેલા છે. પછી એની અંદર આપણે કાચા સિંગદાણા લીધેલા છે, એ પછી કાજુ એડ કરવાના છે. કાજુ અને કિસમિસ ઓપ્શનલ છે, જો તમને ભાવતા હોય તો જ એડ કરવાના છે. મને વઘારેલી ખીચડી, રજવાડી ખીચડી, ઉપમા એ બધાની અંદર હું નાખતી હોઉં છું. પણ જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકી અને આ બધા જ વેજીટેબલ્સને સરસ પાકવા દેવાનું છે. આ બધી વસ્તુને થોડીક વાર સતળાઈ જાય, 1 મિનિટ પછી આપણે એની અંદર આ બધા જ વેજીટેબલ્સને સાથે ઉમેરી દેવાના છે. કેમ કે હજી આને આપણે પાણીની અંદર ચડવશું અને ખીચડી પકાવવાની છે, એટલા માટે બધા જ વેજીટેબલ્સ તમે સાથે ઉમેરી દેશો તો ચાલી જશે. અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. અને એની અંદર આ સમયે આપણે કિસમિસ પણ એડ કરી દઈએ છીએ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન ચોક્કસથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ઢાંકણ બંધ કરી અને આપણે વેજીટેબલ્સને થોડીક વાર પાકવા દઈશું. 1 થી 2 મિનિટ વેજીટેબલ્સ આપણા આવી રીતે પાકી જાય પછી આપણે બીજી પ્રોસેસ કરી લેવાની છે. તો એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને કલર સરસ આવે એના માટે હળદર પણ એડ કરી દઈશું. હવે લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, બધા જ મસાલા આપણે લઈ લીધેલા છે અને એને પણ સરસ આવી રીતે મિક્સ કરી લેવાના છે. એકદમ સરસ ખીચડી બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણા મસાલા બળી ના જાય એના માટે આપણે 2 થી 3 ચમચી જેવું આમાં પાણી એડ કરી દીધેલું છે અને સરસ મિક્સ કરી અને એનું ઢાંકણ ઢાંકી અને આપણે પાછું 2 થી 3 મિનિટ આ વેજીટેબલ્સને પાકવા દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ બફાઈ જશે અને મસાલા પણ બધા એની અંદર ભળી જશે. જો તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરશો તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ ખીચડી સરસ બનશે.
હવે આપણે અહીંયા 200 ml જેવું પાણી પાછું એડ કરી દીધેલું છે અને પાણી એડ કર્યા પછી બધું જ વસ્તુ સરસ આવી રીતે મિક્સ કરી લેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને પાણીને થોડીક વાર ઉકળવા દેવાનું છે, જેથી કરીને પાણી એકદમ સરસ ઉકળી જશે અને આપણા વેજીટેબલ્સ પણ એની અંદર સરસ ભળી જવાના છે. 1 થી 2 મિનિટ સુધી આને પકવવાનું છે. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી આપણું સરસ ઉકળી ગયું છે. હવે આ સમયે એની અંદર આપણે જે સેવૈયા સેવ લીધેલી છે એ એડ કરી લેવાની છે અને એને સરસ મિક્સ કરી લેવાની છે. હજી તમે આની અંદર જે મેં સેવ લીધી છે એના કરતાં તમે વધારે પણ લઈ શકો છો, પણ મેં આ હેલ્ધી ખીચડી અને ડાયટ માટે બનાવેલી છે એટલે એની અંદર વેજીટેબલ્સનું પ્રમાણ વધારે રાખેલું છે અને સેવ મેં મીડિયમ પ્રમાણમાં જ એડ કરેલી છે અને 3 થી 4 મિનિટ પાકવા દઈશું એટલે બધી જ સેવ આપણી આવી રીતે ફૂલાઈ જશે અને પાણી બધું આની અંદર એબ્ઝોર્વ થઈ જશે અને વેજીટેબલ્સ પણ આપણા સરસ પાકી જવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચડી આપણી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આ સમયે આની અંદર આપણે બટર એડ કરી દેવાનું છે અને મિક્સ કરી અને પછી લીલા ધાણા એડ કરવાના છે. બટર નાખ્યું એનો વિડીયો હું લેતા ચૂકી ગયેલી છું, એટલે આ સમયે આપણે એની અંદર બટર એડ કરી દેવાનું છે, જેથી કરીને એની સુગંધ પણ સરસ આવશે અને એની શાઇનિંગ પણ સરસ આવશે. અને જો તમને ના પસંદ હોય તો તમે બટરને સ્કીપ પણ કરી શકો છો, કમ્પલસરી નથી, પણ મેં થોડુંક લીધેલું છે. હવે ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, તો એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે ખીચડીને સરસ સર્વ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સેવૈયાની ખીચડી, એકદમ હેલ્ધી ખીચડી અને એકદમ ડાયટમાં ખાઈ શકાય એવી સરસ મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર આવી રીતે ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ખીચડી કેવી બને છે. તો છે ને એકદમ સરસ, તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો અને આની સુગંધ તો એકદમ સરસ આવી રહેલી છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે અને નાનાથી લઈને મોટાને બધાને આ ખીચડી ભાવે છે. ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે ખીચડીને ગાર્નિશ કરી લીધેલી છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.